ખજૂર ને આંબલીની ચટણી બનાવીશું. તો આપણે આંબલી લીધી છે તો એને આપણે પાણીમાં નાખીશું. ખજૂર ને આંબલીની ચટણી કરવાની છે. આપણે એમાં ખજૂર નાખીશું. આપણે એને અંદર પલાળવા મૂકી દઈશું. ગરમ પાણી કરીશું અને અંદર એડ કરી દઈશું. આપણે આને ગરમ મૂકી દઈશું. ઉકળે ત્યાં સુધી એને રહેવા દેવાનું. આપણે ગોટા બનાવવાના છે તો બેસન આપણું તૈયાર કરી દીધું. આંબલીની ને ખજૂરની ચટણી તૈયાર થઈ ગઈ છે. એકદમ સરસ કમ્પ્લીટ થઈ ગઈ છે. અને આપણે આ બટેકાના બાફીને એની ગોટી બનાવી નાખી છે. તો આપણે એના ગોટા બનાવવાના છે. તો આપણે એ તૈયાર થઈ ગઈ. તેલ મૂકી દીધું છે. તો હવે આપણે ગોટા બનાવીશું. અંદર એડ કરી દઈશું. આપણે હવે આને કાઢી દઈશું ડીશમાં. ચમચીની મદદથી આપણે ગોટી બધી એડ કરીશું. થોડી વાર આપણે પલટાઈ લઈશું. બહાર કાઢી લઈશું. તેલ નિકાળી લઈશું. ખજૂર આંબલીની ચટણી અને ગોટા બટેકાના સરસ તૈયાર છે. તો હાલો ખાવા. જો મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.